મંદિરની ચાલન વિધિથી મંત્ર દ્વારા ક્રિયા દ્વારા ભગવાનને કળશમાં સંસ્થાપ્ય પ્રાણશક્તિ ચૈતન્ય મંત્ર બોલીને સંસ્થાપ્ય કરવામાં આવે છે। ત્યારબાદ જ્યારે પાછું આ બીજું મંદિર કોઈ પણ જગ્યાએ શિવલિંગ છે તો એને પાછું પ્રસ્થાપિત કરી શકવું પડે, એના માટેનું વિધિ વિધાનથી આજે કરવામાં આવશે। વિધિ વિધાનમાં મારે આજે પ્રયાગભાઈ મહેતા કે જે પોતે આજ યજમાન બન્યા છે એવું કીધું કે આજે આ બધું આવું ડિમોલેશન મંદિરના થાય છે તો આ મંદિરને બધાને હું સરસ જગ્યાએ પાછું નવનિર્માણ કરી શકું એવી એક એને પોતાની એક આ હિન્દુ ધર્મ સનાતન ધર્મમાં જાગૃત આવું પોતાનું હિન્દુ ધર્મને જાગૃત કરવા માટે પોતે પ્રેરણાદાયી બન્યા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આજે ડિમોલેશન થઈ રહ્યું છે, મેગા ડિમોલેશન કહી શકાય, તેને લઈ અત્યારે જે તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે। રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર IAS મહેશ જાની આપણી સાથે જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આજે ડિમોલેશન થઈ રહ્યું છે, સૌથી મોટું મેગા ડિમોલેશન છે, મહાનગરપાલિકાના અધિકારીઓ કઈ રીતના આખી કામગીરી કરી છે, શું કહેશો એમ લઈને? આજે સવારથી આપણે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ કરી છે અને આપણે સમગ્ર વિસ્તારને 7 બ્લોકમાં વિભાજિત કરી અને 42 ટીમો દ્વારા આ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે। અમારી સાથે પોલીસ તંત્ર, PGVCLનું તંત્ર અને ગુજરાત ગેસનું તંત્ર પણ જોડાયેલું છે। આપણે મહાનગરપાલિકાની ડૉક્ટરોની ટીમ અને ફાયરની ટીમ પણ સાથે રાખેલી છે, પરંતુ લોકોનો સહકાર એટલો બધો મળ્યો છે કે એક પણ અનિચ્છનીય ઘટના બની નથી અને આ કંટ્રોલ રૂમમાંથી અમે સવારથી મોનિટર કરીએ છીએ તો 1500 જેવી પ્રોપર્ટીમાંથી અત્યાર સુધીમાં 1 વાગ્યાનો ફિગર જે કંટ્રોલ રૂમમાં અમને મળ્યો છે એ મુજબ 884 પ્રોપર્ટીનું એટલે લગભગ 900 પ્રોપર્ટીનું સંપૂર્ણ ડિમોલિશન થઈ ગયું છે અને અરાઉન્ડ 110થી 120 પ્રોપર્ટીનું અત્યારે ડિમોલિશનનું કામ ચાલુ છે। એટલે આપણી ગણતરી એવી છે કે 4 વાગ્યા સુધીમાં આપણે 1200થી 1300 પ્રોપર્ટીનું ડિમોલિશન પૂરું કરી નાખશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જે ખૂબ પાકી અને 2 માળની ઇમારતો છે, 3 માળની ઇમારતો છે, એમાં પાર્ટ ડિમોલિશન છે એવાને આપણે થોડું હ્યુમન સ્કિલથી કોન્ક્રીટ કટરથી અડધો સ્લેબ કાપવાનો, ગેસ કટરથી સળિયા કાપવાના અને પછી JCBથી સ્લેબ પાડવાનો એવી કાર્યવાહી કરવાની છે। એવા 101 મકાનો જ આપણે આવતીકાલ ઉપર રાખશું અને કાલ બપોર સુધીમાં ડિમોલિશનની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે। આજે 4 વાગ્યાથી આપણે જે કાંઈ આનો કાટમાળ પડ્યો છે એને ઉપાડવા માટે 120 ટ્રેક્ટરો અને ડમ્પરોને કામે લગાડી દઈએ છીએ, એટલે રાત સુધીમાં રોડ જે આપણો TP રોડ છે એ તો આખો કાટમાળ વિનાનો કરી દેવાની અમારી ગણતરી છે ને એ પ્રમાણે આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલુ રહી છે। આ હતા અધિકારી મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, તેમણે સંપૂર્ણ માહિતી આપી કે કઈ રીતના આખો પ્લાન છે અને શાંતિપૂર્ણ રીતના હાલ ડિમોલેશન થઈ રહ્યું છે અને આવતીકાલ સુધી સંપૂર્ણ ડિમોલેશન પૂરું થઈ જશે, ત્યારબાદ કાટમાળ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે રાજકોટનું સૌથી મોટું મેગા ડિમોલેશન થઈ રહ્યું છે, ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કઈ રીતનો આખો બંદોબસ્ત છે, આ DCP ક્રાઇમ જગદીશ બાંગરવા આપણી સાથે જોડાય છે, તેમની પાસે સાહેબ આજે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં છે, કઈ રીતની અત્યારે પ્રક્રિયા થઈ રહી છે, કેવું માહોલ છે? હાલમાં જે રીતે આપણે જોયું કે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની પ્રક્રિયા હાલ ચાલુ છે અને શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। કુલ 7 બ્લોક મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતા। એ 7 બ્લોકમાં RMCની ટીમો સાથે અમે પોલીસની ટીમો રાખી હતી અને તમામ ટીમો સવારથી જ ડિમોલિશનની પ્રક્રિયામાં લાગેલી હતી અને 1 વાગ્યા સુધીની વાત કરીએ તો 1 વાગ્યા સુધી અમે 1500 પૈકી 884 જેવા મકાનો ડિમોલિશ કરી દીધા છે અને બાકીના મકાનો, મોટાભાગના મકાનો જે છે આજે સાંજ સુધી ડિમોલિશ કરી દેવામાં આવશે અને બાકી રહેતા મકાનોને અમે કાલે ડિમોલિશ કરી દઈશું। અને હજુ સુધીની વાત કરીએ તો કોઈ પણ એવું અનટોવાર્ડ ઇન્સિડન્ટ અથવા કોઈ પણ પોલીસ અથવા તંત્રના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયેલો હોય એવું કોઈ બનાવ બનવા પામેલ નથી। મોટાભાગના મકાનો સેલ્ફ ડિમોલિશન થઈ ગયા હતા અને બાકીના મકાનો જે છે ખાલી કરીને માણસો જતા રહ્યા છે, તો એવો કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી। કેટલાક લોકો હોય છે જે વિરોધ ઉઠાશે, કંઈ આનાકાની થઈ હોય તો એને લોકો શું અપીલ કરશો? મનપા દ્વારા ઘણા લાંબા સમયથી નોટિસ સર્વ કરવાની અને માણસોને જે દબાણકર્તાઓ છે એને સમજાવવાની પ્રક્રિયા ચાલુ હતી અને છેલ્લા 2-3 દિવસથી અમે એરિયા ડોમિનેશન અને સમજાવટની પ્રક્રિયા પોલીસના સાથે રાખીને હાથ ધરી હતી। તો આ સમજાવટના પરિણામ એના ભાગરૂપે જ તમામ જે દબાણકર્તાઓ છે લગભગ માની ગયા છે અને ખાલી કરીને જતા રહ્યા છે અને કોઈ પણ માણસ પોલીસ અથવા તંત્ર સાથે ઘર્ષણમાં ઉતર્યું નથી।
આ હતા જગદીશ બાંગરવા, જેમણે કહ્યું કે શાંતિપ્રિય રીતના ડિમોલેશનની કામગીરી છે ચાલી રહી છે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ હજુ સુધી બન્યો નથી. શાંતિપૂર્ણ રીતના આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું રાજકોટનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી મહાનગરપાલિકા દ્વારા લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ પોતાના મકાન સ્વેચ્છાએ ખાલી કર્યા ન હતા. પરંતુ તંત્રની સમજાવટ બાદ લગભગ 1489માંથી 1030 લોકોએ સ્વેચ્છાએ આ મકાનો ખાલી કર્યા હતા. ત્યારબાદ છેલ્લા 2 દિવસથી ધીરે ધીરે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજ વહેલી સવારથી જ આ મેગા ડિમોલેશનની શરૂઆત થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો, જેસીબી, હિટાચી, બ્રેકર સહિતના ટ્રેક્ટરો સહિતની સાધન સામગ્રી વડે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં હતી. 1489માંથી અત્યાર સુધી જે વાત કરીએ તો 800થી વધુ મકાનોનું છે ડિમોલેશન થઈ ચૂક્યું છે અને કાટમાળ ત્યાં પડ્યો છે. કેટલાય લોકો વર્ષોથી અહીં રહેતા હતા, દુકાનો ચલાવતા હતા, હવે ત્યાં એ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. હજુ પણ આ કામગીરી ચાલુ રહેવાની છે અને લગભગ આવતીકાલ કે પરમ દિવસ સુધીમાં ડિમોલેશન સંપૂર્ણ થઈ જશે. ત્યારબાદ કાટમાળ ખસાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવે છે. સીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સાથે સાથે પીજીવીસીએલની ટીમો પણ છે. વીજકાપ પાવર સપ્લાય બંધ કરવામાં આવશે, જેથી કોઈ બીજી અનિચ્છનીય બનાવ ન બને. શાંતિપૂર્ણ રીતના અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલુ છે અને જે જંગલેશ્વર વિસ્તાર કહેવાય છે ત્યાં અત્યારે સમગ્ર પોલીસ છાવણીમાં જે જંગલેશ્વર વિસ્તાર ફેરવાઈ ગયું હોય તેવા પણ દ્રશ્યો સતત જોવા મળી રહ્યા છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.